દોસ્તો, આજકાલ લોકો કહે છે કે સમય નથી, પૂજા માટે સમય ક્યાંથી લાવીએ? પણ જો હું તમને એમ કહું કે વર્ષભરની 24 એકાદશીઓનું પુણ્ય માત્ર એક જ દિવસે પ્રાપ્ત થઈ જાય તો? મહાભારતના સમયમાં ભીમસેન પણ મોટી સમસ્યામાં હતા. તેમના ઉદરમાં વૃક નામની અગ્નિ હોવાથી તેમને બહુ જ ભૂખ લાગતી હતી. તેથી તે અન્ય પાંડવોની જેમ બધી એકાદશીનું વ્રત નતા કરી શકતા. એટલે તેમણે મહર્ષિ વેદવ્યાસજીને પૂછ્યું, શું કોઈ એવું એક વ્રત છે જે કરવાથી બધી એકાદશીઓનું પુણ્ય ફળ એક સાથે મળી શકે? ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું, હા ભીમ, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત કર. આ દિવસે અન્નની સાથે સાથે જળનો પણ ત્યાગ કરીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કર. તેથી જ આ એકાદશીને ભીમ અગિયારસ અને પાંડવ એકાદશી પણ કહે છે. દોસ્તો, શાસ્ત્રો કહે છે કે આ એક એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના વ્રતથી વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય એક સાથે મળી જાય છે. પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ શાંતિ આવે છે અને અંતે ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. કદાચ એટલે જ આ એક નિર્જળા એકાદશીને બધી એકાદશીઓની રાણી કહેવામાં આવે છે. તો દોસ્તો, આ વર્ષે તમે નિર્જળા એકાદશીનું વ્રત રાખશો કે નહીં? કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.